પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતા બધાને અને જય શ્રી કૃષ્ણ. એ મારી હૃદયથી આખા ગામની અપેક્ષા છે. હવે હું હજુ છે ને મારા જન્મ દિવસની મજાઓમાં જ જીવી રહી છું. જન્મ દિવસ પતી ગયા 4 દિવસ થયા, તો એ બધા મને શુભકામનાઓ આપી રહ્યા છે અને ગિફ્ટ બી આવી રહ્યા છે. આ ગિફ્ટ આવ્યું છે કાલે જીગરભાઈ તરફથી, અને બીજી બી છેક મુંબઈ થી મારી માટે આવી છે ટી શર્ટો ને 2 ટોપ ને 2 ટી શર્ટ છેક મુંબઈ થી. તો મજાનું ચાલી રહ્યું છે. લાય ભાઈ હું વાસણ ઘસી દઉં. લાય હું ઘસી દઉં. લાય હું ઘસી દઉં વ્યવસ્થિત કરે. તો બસ હજુ મારો જન્મદિવસ ચાલી જ રહ્યો છે એવું છે, બરાબર. આજે તો કે કયો દિવસ થઈ ગયો, 14 તારીખ થઈ ગઈ છે, પણ તોય અને બસ મજા પડી રહી છે આ બધામાં. અને મતલબ સાચેમાં બસ આ સમયને અને આ વર્ષને મારે ક્યારેય ભૂલવાનું થતું નથી. મને એટલી બધી શુભકામનાઓ આવી છે. કાલ અને પરમ દિવસ તો જે શુભકામનાઓ આવી છે એમને રિપ્લાય આપતા અને શું કહેવાય ખાલી એમની કમેન્ટોને લાઈક કરી રહી હતી હું, એટલામાં મારો ફોન હેંગ થઈ ગયો. એપ બે બધું બંધ, ખબર જ ના પડે થઈ શું રહ્યું છે. હું ગભરાઈ ગઈ હતી થોડી વાર માટે, તો કે ખબર નહીં શું થઈ રહ્યું છે. પછી મેં ફોન સ્વિચ ઓફ કર્યો અને પાછો ચાલુ કર્યો ત્યારે થયું. મતલબ આવું થઈ રહ્યું છે. એટલા બધા કમેન્ટ મેસેજ બધું. તો આ બધો એક અલગ જ આનંદ હોય છે જીવનનો, બરાબર. અને એક અલગ જ ખુશી હોય છે. આ અમારા બાજુવાળા છે જેમને બાળકો આખા ગામનો બખાડો કરે, બહુ જ મતલબ અતિશય બખાડો કરે. બપોરે તો ઊંઘવાય ના દે એવું છે. હવે કાલ હમણાં તો જો બધા મજાના દિવસ છે. આજે થોડી તબિયત ઓલી ઢીલી થઈ હતી એટલા માટે કે હું મારો બર્થડે આવ્યો એ રાત, મતલબ એ દિવસથી દોડા કંઈક ને કંઈક હોય છે. કોઈકને મળવાનું, મહેમાન કન્ટિન્યુ કોઈ ને કોઈ આવે છે ઘરે, એ બધું ચાલે છે. તો એના લીધે થઈને કદાચ થાકના કારણે એવું થયું હોય કે શું ખબર. આમ પણ કાલ રાતથી તબિયત થોડી ઢીલી થઈ ગઈ હતી. ઢીલી એટલે કે હાથ પગ બહુ દુખતા હતા અને માથું બહુ દુખી રહ્યું હતું. કારણ કે હમણાંથી વળી થોડું શું કહેવાય છે, બધું આરામ પૂરતો નથી મળતો, મહેમાન ને બધા. પણ મારો બહુ જ બેસ્ટ જન્મદિવસ રહ્યો આ. મતલબ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ. તો કાલ તો મને એવું હતું કે તાવ આવી જશે ને એવું લાગતું હતું કે તાવ આવી ગયો હોય, પણ તાવ નતો આવ્યો. અને હા, મારા જે બર્થડે ગિફ્ટ આવ્યા છે એનો બી હું એક વિડીયો બનાવીશ. તો માનસો નહીં, પહેલી વાર જીવનમાં આટલા બધા બર્થડે ગિફ્ટ આવ્યા છે અને સારું એવું કેશ બી મને મળ્યું છે. કેશ કહી દઉં હું, 3260 રૂપિયા. 3260 રૂપિયા મને કેશ મળ્યું છે ભેટમાં મારા જન્મદિવસ ઉપર. અને ડ્રેસ, કપડાં, ટી શર્ટ, 2 ડ્રેસ આવા એક. અને તમે માનશો નહીં, જે કાલે મારે ડ્રેસ આવ્યો ને બપોરે, એ બી સેમ કલર છે, બસ એ બાંધણીમાં છે દુપટ્ટા વાળો. અને આ બી સેમ કલરમાં જીગરભાઈએ લીધો છે. પછી મુંબઈ થી આવી છે મારે 2 ટી શર્ટ ને 2 ટોપ. અને મારી જે અહીંયા નજીકમાં જે ફ્રેન્ડો રહે છે એમને મને આપી છે ફોટો ફ્રેમ ગિફ્ટ. પછી જેમીને બ્રેસલેટ એક વિનટી. તો એ બધું હું બતાવીશ, મને થોડો ટાઈમ આપો. હવે આજથી તો હવે ફ્રી જ છીએ. હવે મારે 4 દિવસ એન્જોય કરવાના છે, જ્યાર સુધી MRI ને એ બધું કરવાનું હવે થશે. એટલે 4 દિવસ બસ ઘરે સરસ એન્જોય કરીશ. હવે મને બધા નવા કપડાં રોજે પહેરવાના અને મસ્ત રહેવાનું. થોડા વાસણ પડ્યા છે ચાના, જે હું ઘસીશ, પણ એની પહેલા હું વાસણ ગોઠવી દઉં, થોડા પડ્યા છે. તો વસ્તુ એ જ છે કે ભાઈ મોજે દરિયા જીવન ચાલી રહ્યું છે. અને સાચેમાં બધા બહુ જ પ્યાર આપી રહ્યા છે, બહુ સપોર્ટ સહકાર. અને બહુ જ મતલબ મને હવે કંઈક લાગે છે કે
હા ભાઈ, જીવન ચાલી રહ્યું છે મજાનું. એટલે બહુ જ મજાનું ચાલી રહ્યું છે. અને જો કાલે શું હું તમને એક એક વાત કરું હો. હું કેટલું બોલ બોલ કરું નહીં, હું બહુ જ બોલું. કાલની તમને એક મસ્ત વાત કરું. વાતમાં એમ છે કે મારા નિમેશજીના એક ફ્રેન્ડ છે, એમનું નામ છે જીગરભાઈ. બરોબર, હવે જીગરભાઈ અને એમના કેટલાક ફ્રેન્ડો જે છે એ મારી રીલ જોતા અને એકબીજા એ લોકો ચર્ચા પણ કરતા કે આવી રીતના ભાઈ એક છોકરી છે, અમદાવાદમાં જ રહે છે અને એને આવી રીતના કેન્સર છે અને આવી રીતના બોલે છે, હિંમત બતાવે છે, વગેરે વગેરે. તો એ લોકો હવે મારી રોજે રીલ જોતા હતા, પણ જીગરભાઈને ખબર નથી કે આ એ જ છોકરી છે જે અમારા મતલબ મારા જે ફ્રેન્ડ છે એટલે કે મારા નિમેશજી એમની પત્ની છે. અમને ખબર નથી, બરોબર, મંગેતર પત્ની જે કોઈ ખરું. હવે થયું એમ કે જીગરભાઈ ને એમના જે ફ્રેન્ડો બધા હતા એ લોકો અવારનવાર મારા વિડીયોની ચર્ચા કરે ને એ લોકો અંદર અંદર પ્લાનિંગ કરી રહ્યા હતા કે ભાઈ આપણે આ બેનને મળવું તો છે એકવાર અને મળીને વાતચીત કરવી છે, આપણાથી થાય એ મદદ કરવી છે, એવું આ લોકો અંદરો અંદર ચર્ચા કરતા હશે. હવે થયું એમ કે જે ભાઈ છે જીગરભાઈ, તો જે દિવસે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો ને, રોનકભાઈએ, યોગેશભાઈએ, હિમાંશુભાઈએ બધાએ સ્ટેટસ મૂક્યા હતા મારા બર્થડે ના. તો મારા બર્થડે ના સ્ટેટસ મૂક્યા હતા તો જીગરભાઈએ જોયું કે આ તો છોકરી એ જ છે જે વિડીયો મૂકે છે. હો 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 એમને જોયું કે આ છોકરી તો એ જ છે જે વિડીયો મૂકે છે. અને પછી એમને ખબર પડી કે ભાઈ આ તો અમારા જે મિત્ર છે નિમેશજી એમની જ ફિયાન્સે છે. અને પછી એમને તરત નહીં અમને ફોન કર્યો હોય અને નહીં કીધું હોય કે ભાઈ આવું બધું થયું છે, તું કહેતો સહી. અને પછી એમની જોડે વાત કરી અને કીધું કે ભાઈ ગમે એ થાય અમારે ભાભીને મળવું છે, ભાભી જોડે વાત કરવી છે, ભાભી બહુ હિંમત વાળા છે અને ભાભી જોડે બેસવું છે થોડી વાર અને એમને જેવું સારું થાય તો મને કે તો એમને મજાનું જમાડવું છે અમારે. આવી રીતના એમને ચર્ચા થઈ. અને મારા જન્મદિવસના દિવસે નિમેશજી આવ્યા ને એમને મને વાત કરી કે આવી રીતના આપણે ભાઈ છે જીગરભાઈ અને અમારાથી તો ઉંમરમાં મોટા છે અને લાઇબ્રેરીમાં આપણે બધા સાથે અમે બધા વાંચવાને જઈએ છીએ ને આપણા સારા સંબંધ છે ને મારા ફ્રેન્ડ છે. અને આવી વાત થઈ કે એ લોકો તારી રીલો જોતા હતા અને બધું હતું અને પછી એમને ખબર પડી કે આ તો ભાઈ અમારા ભાભી જ છે. તો પછી એમને એ દિવસે કહ્યું કે આપણે વિડીયો કોલમાં વાત કરીએ. મેં તો જરૂરથી. પણ મારા બર્થડેના દિવસે એવું રહ્યું કે આખો દિવસ મહેમાન બધા રહ્યા અને અચાનક જ સાંજે કંઈ કન્ફર્મ નતું ને મારા સાસરી પક્ષના લોકો સાથે અમારે જમવા જવાનું થયું. અચાનક જ પ્લાનિંગ થયું એટલે નહીંતર અહીંયા મારા ઘરે જ રહેવાનું પ્લાનિંગ હતું અમારું. અને પછી તો એ દિવસે વાત ના થઈ. પછી બીજા દિવસે જેવા આવ્યા ઘરે તો અમે વિડીયો કોલમાં વાત કરી જીગરભાઈ જોડે અને બહુ બધીને મને બહુ જ હિંમત આપી એમને અને કીધું કે ભાભી સારું થઈ જશે ને તમે બહુ હિંમત વાળા છો, તમારા વિચારો બહુ સરસ છે. મતલબ હોય ને અને બહુ બધા આશીર્વાદ આપ્યા મને અને બહુ બધી અમે વાતો કરી વિડીયો કોલમાં પણ. અને પછી નક્કી થયું હતું કે અમે મળશું ટૂંક સમયમાં ક્યારે પણ હવે થયું એમ કે નિમેશજીની જોબ ચાલુ થઈ ગઈ છે એટલે એમને હવે આખું અઠવાડિયું જવાનું થાય. સાંજે બહુ મોડા આવે, સવારે વહેલા જવાનું હોય એમને, બરાબર, એટલે થાકી જાય. તો પછી અમે નક્કી કર્યું કે કાલે મળવાનું નક્કી કર્યું. જેથી રવિવાર આવે છે તો રાત્રે મોડો થાય તો આરામથી પછી મોડા ઉઠે તો વાંધો આવે નહીં. તો પછી તો અમે રાત્રે મળ્યા
મને જીગરભાઈ મળીને એટલા ખુશ થયા અને હું પણ એમને મળીને એટલી ખુશ થઈ. અમે બહુ બધી વાતો કરી, બેઠા, બહુ જ બધી વાતો કરી. અને આ જે મેં ડ્રેસ પહેર્યો છે એ ભાઈને એટલી રાત્રે નક્કી થયું અચાનક જ એમને બી મળવાનું. એટલી રાત્રે મારી માટે આ જે ડ્રેસ છે એ ગિફ્ટ લઈને આવ્યા અને કે ભાભી તમે પહેરજો, તમને બહુ સરસ લાગશે. અને બહુ જ બધી વાતો કરી અને મજા આવી ગઈ. અમે આઈસ્ક્રીમ ખાધો, એની વધારે મજા આવી ગઈ. તો બસ કંઈક આવું છે. અને આવી રીતના જ ખાસ કરીને આવું જ થાય કે બધા જોડે મારા પરિચય અથવા તો હવે શું થઈ રહ્યું છે ખબર, મારા નણંદ છે ને, મોટા નણંદ, એમના જ ઘર માલિક કે કોઈક હતું, એમને કીધું, એટલે હું ત્યાં મને જોઈ હશે આમની સાથે, તો આ છોકરી છે ને એને તો રીલો બનાવે છે કે ખબર છે કે, તો પછી મારા નણંદે કે એમને કીધું હશે કે આ તો મારા ભાભી જ છે એમ. એમ કે આવી રીતના કેવું બોલે છે સરસ એમ. તો નોર્મલી આવું જ થાય. ઇવન હું ત્યાં મારા સાસરી તરફ જઉં તો ત્યાંના બધા જ લોકો મને, જે દાણી લીમડા બહેરામપુરાના જે મતલબ અમારા રિલેટિવ થતા હોય, મારા સાસરી પક્ષના, અમારા કોન્ટેક્ટ વાળા, તો એ બધા જ લોકો છે ને મારી રીલો જોવે છે. મને ખબર જ નથી કે એ લોકો મારા વિડીયો જોવે છે. અને મારા જે ઘરના છે એમ અડધાને ખબર નથી હજુ કે હું આ ઘરની થનારી વહુ છું. તો મતલબ મને મારા કોઈ સાસરી પક્ષના લોકો સાથે જોવે તો એ લોકો પૂછતા હોય છે. તો પછી મારો પરિવાર કે ભાઈ અમારી ભાભી છે, અમારી વહુ છે. મારા સાસુને ઘણા લોકો કહેતા, મારા સાસુને બધાને તબિયત પૂછતા હોય મારી, ત્યાંના આજુબાજુના લોકો હવે જેમ જેમ મને ઓળખવા લાગે ને, મારી તબિયત પૂછતા હોય બધા. તો સારું લાગે આમ કે આ પ્રેમ ભાવના જોઈને સારું લાગે. કેમ કે મને બહુ કડવા અનુભવ થયા હતા. મારો જ્યારે પહેલો મહિનો હતો, કેન્સર ડિટેક્ટ થયું, તો મને બહુ જ કડવા અનુભવ ઘણાના થયા છે કે કેન્સરના કારણે કેમ લોકોએ મારો હાથ છોડવા માટે તૈયાર થઈ ગયા હતા. છોડી બી દીધો છે ઘણાએ, સાથ છોડી દીધો, પણ 4-5 જણાએ સાથ છોડ્યો. એની સામે 40,000 થી 50,000 લોકોએ મારો સાથ આપ્યો, હાથ પકડ્યો અને મને હિંમત આપી. તો આ બી એક નસીબની વાત છે. હું તો મારી જાતને બહુ એ બધી બાબતે નસીબદાર માનું છું અને બધાના આશીર્વાદ છે જ મારી સાથે. હવે તો જે પ્રભુડો કરે એ ખરું. આનંદ તો થાય ને. તમારા બધાના આશીર્વાદ તો છે. મીના માસી, આ તમે ઘરે આવવાના હતા, કેમ નહીં આવ્યા? તમને ખબર છે આજ તમે આવવાના હતા ને, એટલે પછી થયું એમ કે અમે છે ને લાંબા જવાનું વિચારતા હતા, પણ પછી હું તો આમને ના પાડી દીધી, ના ભાઈ મીના માસી આવવાના છે, ક્યારે બી આવી શકે, તો આજે નહીં. તો તમે આવો જલ્દી મને મળવા, ક્યારના કહો છો, તો આવો મને મળવા. બસ કંઈક આવી જ છે જિંદગી. અને આવી રીતના જેમ જીગરભાઈએ જ્યારે મને એ વાત કરતા હતા ને મને કે આવી રીતના કે મતલબ રીલ જોતા હતા જે બી વગેરે વગેરે, કે આટલી સરસ હિંમત વાળી છોકરી વગેરે વગેરે, એટલે બહુ જ બધી તારીફ કરી હો મારી. હું મારી તારીફ મારા વિડીયો કરું એ સારું ના લાગે. તો બહુ બધી મારી તારીફ કરી અને મને બહુ બધી હિંમત આપી. અને હા, મને આ સોજો ઉતરી ગયો છે હાથમાં, એકદમ સામાન્ય 0, મતલબ કેટલો 1% છે, બાકી ઉતરી ગયો છે. તો એ બહુ સારી વસ્તુ છે. તો મને બહુ ગમ્યું. અને જીગરભાઈ સાચેમ દિલથી ખૂબ આભાર. કારણ કે કેવું થાય ખબર છે, પછી અમે જીગરભાઈ એમને મળ્યા, પછી ખાસું અમે 1.5 કલાક બેઠા, પછી પાછા એ લોકો ગયા, પછી મળ્યા અમે હિમાંશુભાઈ એમના ભાઈ, પછી પાર્થભાઈ એમના જે થનારા વાઈફ છે એવો, અને રોનકભાઈ, યોગેશભાઈ, અમે બધા પછી પાછા મળ્યા, થોડી વાર બધા ઊભા રહ્યા, વાતો કરી. અને મેં અને હિમાંશુભાઈના વાઈફે તો બહુ જ બધી વાતો કરી અને એમને કહ્યું તમે કઈ જ ટેન્શન ના લો, બધું સારું થઈ જશે, કંઈ પણ કામકાજ હોય તો કેવડાવજો વગેરે વગેરે. મતલબ હા નહીં. અને આમે બી ખબર નહીં મારામાં જ કંઈક કમી હશે કે હું એવા મિત્રો નહીં બનાવી શકી, હું એવું જ કહીશ. પણ મારા નિમેશજી જોડે એવા મિત્રો છે ને, હું સાચું કહું,
કે પહેલા મને કોઈ એવો અનુભવ નહોતો. સગાઈ વખતે આ મને કહેતા કે આવી રીતના બધું હતું, ભાઈબંધોએ આવું સાચવી લીધું, હા તે. પણ હું હજુ બધાના એટલા ક્લોઝ નથી કે મને ખબર નથી. પણ હું ખોટું નહીં કહું કે આ જે પરિસ્થિતિ અમારી આવી ને હોસ્પિટલ વાળી, ત્યારે મારા નિમેશજીના જે મિત્રો છે ને બધાએ બહુ જ સહકાર આપ્યો. મતલબ બધી જ બધી વસ્તુમાં. એ માણસ, જો મારી પરિસ્થિતિ એવી હતી કે હું બહુ ચીડેલી રહેતી હતી, ગુસ્સો બી કરું. ઇવન અમે મને જ્યારે કીમો આપે ને એના પછી તો 10 દિવસ હું એટલી ગુસ્સે રહું, એટલી ચીડેલી રહું કે હું ઘણી વાર એમની જોડે તો હસીને વાત બી નહીં કરી શકતી. એટલે ઘરમાં કોઈ જોડે નહીં. મને ખબર નહીં શું થાય શું નહીં, મને કંઈ ગમે જ નહીં. આ બધી પરિસ્થિતિમાં એમના મિત્રો જે છે, જેમને એમને સંભાળ્યા છે, એમને હિંમત આપી છે, બધી જ રીતે હેલ્પફુલ. રોજ જે મારી તબિયત પૂછવા ફોન આવે, કંઈ પણ અપડેટ છે એની માટે આવે, કઈ જરૂર છે એની માટે, બધી જ રીતે મેન્ટલી અને ફિઝિકલી બંને જ રીતે બધા એમના મિત્રો ઊભા રહ્યા છે. અને અત્યારે બી, હાલ બી તરત જ મને બી મળે ત્યારે કંઈ જ અચકાવાનું નહીં ભાભી, કંઈ પણ હોય કહેવાનું અચકાયા વગર. અને મારી માટે થઈને આમને બી ઘણી વાર તો દાંટ પાડે કે એને જે જોઈતું હોય, જે કરવું હોય એ કરવા દેવાનું, જે એને લેવું હોય સુરેખાને લાવવા દેવાનું, બધી જ રીતે. જોકે મારા નિમેશજી મને કંઈ કમી રાખતા બી નથી પહેલાથી, શરૂઆતના દિવસોથી જ. તો એ પહેલું વર્ષ તો અમારું એવું હતું કે ફાઇનાન્શિયલી અમે બંને મતલબ ક્યાંક ને ક્યાંક બહુ લોડમાં હતા. એમને બી એમના ઘરના જે થોડું ઘણું હતું ઈએમઆઈનું, મારું તો બહુ બધું હતું. પણ પ્રભુએ એવું વર્ષ આપ્યું હતું અમને આ 26 કે અમે બહુ બધું મેનેજ કરી ચૂક્યા હતા. અને હવે એવા દિવસો હતા કે થોડું હતો બહાર અને અમારે સાથે સાથે સરસ સરસ એન્જોય કરવાનું હતું, ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું હતું. અમે એવું નક્કી કર્યું હતું કે મહિનામાં એકવાર ક્યાંક ને ક્યાંક નીકળી પડવાનું. પાવાગઢ જઈશું, ચોટીલા, અંબાજી, પછી બહુચરાજી જવાનું નક્કી કર્યું હતું, દ્વારકા માટે પ્લાન કરી રહ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક એ બધું અત્યારે મતલબ મારી હેલ્થ તો અત્યારે બહુ જ સારી છે, પણ એટલું લાંબુ ટ્રાવેલિંગ કરવા માટે હું હજુ તૈયાર નથી. તો એ બધું, અને વસઈ ગયો તો મને કેટલો ટાઈમ થયો ખબર છે? મારો કીમો શરૂ થવાનો હતો અને અમે ડૉક્ટરને બતાવવા ગયા અને એમને અમને તરત કિડનીમાં રિફર કર્યા. એટલે 15 દિવસે અને કીમોના આ 3 મહિના, એટલે 3.5 મહિના થયા મને વસઈ ગયે સિગોતરમાના દર્શન કરે. કારણ કે નોર્મલી થાય એવું, આ મને રિવરફ્રન્ટ બી ફરવા, મતલબ અત્યારે બી આંટો વાંટો મારવા લઈ જાય ને તો થોડાક આગળ જઈને પછી મને બેસાડે જ. અને મને બી બેસવું જ ગમે. હું બાઇકમાં વધારે ખબર નહીં પણ કમર દુખવા લાગે, પગ દુખવા લાગે, બહુ વધારે નહીં બેસી શકતી. બરાબર, તો પણ જઈશું અમે. મને સારું થાય પછી વસઈ બી દર્શન કરવા જઈશું, બધે જઈશું. તો કંઈક આવું જ છે જીવનમાં, આપણે વિચારીએ શું થાય શું. અને મારા નિમેશજીના મિત્રોની વાત કરું તો બધા બહુ સપોર્ટિવ છે. અને વસ્તુ એ નથી કે સપોર્ટ તમે ખાલી એવું કહો કે પૈસાનું કે આ કંઈ આપી દે કે જરૂર કે, પણ ખાલી એ મહત્વનું નહીં હોતું. પણ જે એ લોકો અડધી રાત્રે બી એક ફોને આવીને ઊભા રહે, આમને કંઈ પણ કામ હોય તો બધા હાજર હોય, અને જે એમનો કિંમતી સમય, આખો દિવસ બધા નોકરિયાત છે, બધા નોકરી કરે, આખો દિવસ થાકીને આવેલા, તોય સાંજે જે 1, 2, 3 કલાક જે એમની સાથે બેસે, એકબીજા બધા સાથે મળીને માઇન્ડ ફ્રેશ કરે, એ બધું મહત્વનું છે. એટલે એમના મિત્રો, એમની દોસ્તી બહુ સારી મળી છે. એમના દોસ્તો એમને બહુ, કોઈ બી ટાઈમે ફોન કરે, કંઈ બી હોય તો હાજર હોય છે એમ. અને ના કરે ને વગર બોલાય બી હાજર હોય છે. મને એ બહુ ગમે છે. એ લોકોમાં એવું નથી કે મારા નિમેશજી દર્દમાં હોય અને કે અને હાજર થાય. ખબર નહીં, પણ એ લોકોનું બોન્ડિંગ બહુ સારું છે. મારામાં કંઈક કમી રહી ગઈ કે હું એવા મિત્રો નહીં બનાવી શકી, બટ એમના મિત્રો બહુ જ સારા છે બધા જ. અને બહુ જ આમ બધી રીતે સપોર્ટિવ. જ્યારે જ્યારે અમારી સગાઈ હતી ને ત્યારે બી આ મને વાત કરતા કે આવી રીતના આ ભાઈ છે, પેલા ભાઈ છે, આવી રીતના હતું, આમ હેલ્પ કરી, આવી રીતે કરું. પણ મને ત્યારે આમ નામથી ને એટલો પરિચય ખરી, પણ એટલો બધો પરિચય નહીં કે
હું આટલા બધાને નજદીકથી ઓળખી શકું કે હા કે આવી રીતે હોય. અને સગાઈ એક ખુશીનો પ્રસંગ હતો, પણ જ્યારે આ દવાખાનું આવ્યું અને આ સમયમાં જ્યારે બધા ઊભા છે ને, તો હું એમને બહુ એવું કહું કે તમે એ બાબતે મારા કરતા બહુ જ નસીબદાર છો. તો આ બહુ મોટી વસ્તુ છે. મને હું ના કમાઈ શકી એવી મિત્રતા. અને હવે મને મિત્રો બનાવવામાં બહુ ડર લાગે છે, કારણ કે પછી એમની કમી બહુ મહેસૂસ થાય. બધા હોય જોડે, બધા હોય, મા બાપ હોય, ભાઈ હોય, મારા નિમેશજી હોય, તો એક અંદર ને અંદર કમી મહેસૂસ થાય. પણ હવે નહીં. હવે હું મારું જે પણ છે, મારી કાચો પાક્કો ભાઈબંધ મિત્ર જે બી છે, મારું જીવન સાથી, મારું જે પણ છે, હવે બધું મારા નિમેશજી છે. અને એમના જોડે જે બધી બાબતે બંધાવ અમે બંને મળે, હવે ચુગલી બી એવી કરી હવે જાણ કે બે બેનપણીઓ ભેગી થઈ હોય ને એવી રીતે. એટલે કઈક એવું છે, કેટલીક કમીઓ રહી જાય જીવનમાં, પણ કઈ વાંધો નથી. મને હવે મંજૂર છે ઘણું બધું, કારણ કે મેં તો એ બી ખોયું છે જે વિચાર્યું બી નતું. તો ઘણી વસ્તુનો હવે મને કોઈ અફસોસ નથી થતો કે નહીં હું બહુ વિચારતી. જો આ સ્ટેન્ડ મારું, હવે હું શું કરીશ ખબર છે? જો હવે મારે જે કામ કરવાનું છે હું તમને બતાવું. જે પેલો આ ખૂણામાં ડબ્બો પડ્યો છે ને, આ વાળો અમારું આ કંઈક ટેબલ બી છે મજાનું. હવે આ ડબ્બો હું ઉતારે એમાં જે પણ આ વધારાના ડબ્બા છે એ બધા આપણે મૂકી દેવાના છે, જેથી આ શું ક્યારે કામ આવે ખબર? આ હમણાં લાવ્યા હતા પનીર અમારા ઘરમાં. લે મમ્મી આ ચંપાબુનો વાટકો આપી દો. બંને વસ્તુ આપી દો. તો જો આ જે ડબ્બા આપણે લાવેલા હતા, પનીરની સબ્જી લાવ્યા હતા ભાઈને 2 દિવસ જ્યારે મારો બર્થડે હતો ને દિવસે અમે લોકો બધા અચાનક સાસરી વાળા બધા અમે જમવા ગયા હતા, તો ભાઈલોને પછી ઘરે પનીરની સબ્જી લાવ્યા હતા. તો એના જે ડબ્બા છે આ બધું હું ભેગું કરું આમાં, કારણ કે કામ આવી જાય, ત્યારે બી કામ આવી જાય ભાઈ. સાચી વાત ને? જિંદગી. હવે હું ઘસીશ. થોડા વાસણ પડ્યા છે ચાના, તો હું ઘસી દઈશ. એની પહેલા આ મૂકી દઈએ આપણે, બરોબર? ઓળે ઓળે, એટલે એક કામ પૂરું થાય. અને અહીંયા મૂકી દઈએ. ઘણા કામ એવા હોય કે જે આપણે કરવા તો હોય પણ જોર આવે. લા મમ્મી તો વાસણ ઘસી દઈશ. ખાલી ચાના જ છે એટલે હું વાસણ ગોઠવતી હતી ને પેલા ડબ્બા મૂકી દીધા ને એ પાઉં જગાવો. શાક પડ્યું ગરમ કરી દેશું, થોડી ખીચડી કાં તો ભાત, અને રોટલી પડી, બાજરીનો લોટ પડ્યો ને એક રોટલો કરી દેવાનો. જિંદગી પ્યાર કા હવે અમારી જે રસોડાની પટ્ટી અહીંયા જે હતી એ તૂટી ગયેલી છે ને, મતલબ તૂટી ગઈ એટલે એ લગાવવાની હતી ને એ જ દરમિયાન મજૂરો દ્વારા તૂટી ગઈ હતી. જે આપણે અહીંયા રસોડે પટ્ટી નહીં લગાવતા આ વાળી અહીંયા, તો એ અમારે લગાવેલી નથી હજુ, તો એના કારણે પાણી બહુ પાછું પડે. તો બસ અમે હવે પટ્ટી લાવવાના જ છીએ થોડા ટાઈમમાં, એટલે રસોડાનું કામમાં બહુ હેરાન થવું પડે, પાણી પાછું પડે ને પછી લગાવડાવી દઈશું પટ્ટી. બસ બીજું કે આમ કામ કરતા કરતા એક અલગ જ મજા છે ભાઈ. હા, આનાથી શું હું એક્ટિવ રહું છું. મને માથું દુખતું હતું, આજે હાથ પગ બહુ દુખતા હતા, તો થોડી વાર આમ તો બપોરે હું સૂતી જ નહીં, પણ આજે તો હું સૂઈ ગઈ હતી. હમણાં પછી ઉઠી છું. ખાસું 2 કલાક જેવું કદાચ હું સૂઈ ગઈ હતી. માથામાં એટલો ભાર ફીલ થતો હતો અને હાથ પગ તો પૂછો નહીં વાત, એવા દુખતા હતા.
ચાલે કરે બધું થોડું થોડું. પણ મને આટલા દિવસમાં જ્યારે મારે આ પતી જાય ને કીમો પછી હું હરતી ફરતી રહું પછી દુખતું નહીં. પણ હમણાં શું કન્ટિન્યુ તમે જોવો તો બહાર જવાનું થાય છે. પછી મારા બર્થડે ના દિવસથી કંઈક ને કંઈક સેલિબ્રેશન ચાલી રહ્યું છે. એના કારણે પણ હવે તો 2 દિવસ મસ્ત ઘરે જ આરામ કરીશ અને બસ સરસ ધ્યાન રાખીશ. કારણ કે હવે MRI ની તારીખ આવી રહી છે. કોને કઢી બનાવી? અત્યારે બનાવીએ કઢી પત્તા મમ્મીએ સૂકવી રાખ્યા છે. જો લઈ જાઓ. મમ્મી જોયું મારું કઢી પત્તા સૂકવીને રાખ્યા છે એટલે પછી જયારે કઢી બનાવવાની થાય તો એમ એ નાખી શકીએ. તો પહેલા તો અમારે બહુ જ કઢી ખાતા હતા. હમણાંથી એવું છે કે મમ્મીને શરીર દુખાય કઢી ખાવાથી, મતલબ છાશ એવું ખાવાથી તો નહીં બનાવે. અને છાશ લાવીએ, છાશ પીવાની, પણ કઢી ઓછી રહી. મને તો બહુ જ ભાવે કઢી નહીં, અમે તો કઢી કહીએ કઢી. અને એમાં કઢીમાં રીંગણા નાખ્યા હોય ને, અરે વાહ! મને તો એ બધું રીંગણા વાળી અને સૂકી મેથીનો તડતડતો વઘાર મારી મમ્મી તો સરસ બનાવે. સૂકી મેથીનો તડતડતો વઘાર અને કઢી, એમાં રીંગણા નાખવાના, રીંગણા વાળી કઢી. પછી ભીંડા નાખે એનો બી દહીં કે છાશમાં બનાવે ને મારી મમ્મી, એ બી બહુ મજા આવે ખાવાની. ખાવાની બાબતે તો મજા જ કંઈક ઓર હોય. મમ્મીઓ જ છે. મમ્મીઓ બહુ ટેસ્ટી ખાવા બનાવે. મારી સાસુ મમ્મી જે છે ને એ સૂકા મેથીનું શાક બનાવે અને એવું બનાવે યાર, એવી મજા આવી જાય. એટલે આમ નોર્મલી સૂકી મેથી કેટલી કડવી ને કેવી લાગે, તો ખબર નહીં કઈ રીતે બનાવે છે. બહુ મજા આવી જાય. ઘણી વાર બનાવે મારી માટે, પણ કીમો પછી શું થયું છે મને ભાવતું નહીં. પહેલા તો મને બહુ જ ભાવતું, સ્વાદ અલગ આવે એમ. હવે અત્યારે જેમ કે ખાઉં ને તો સારું લાગે. પણ આ કીમો પછી એક વસ્તુ થઈ, મને ઘણી વસ્તુ જે ભાવતી હતી ને એ બંધ થઈ ગઈ. મને નહીં ખાવાનું મન થતું. જેમ કે મને ગવાર હવે નહીં ભાવતો. તો ગવાર મને બહુ જ ભાવતો. એમાં રસાવાળું ગવારનું શાક હોય એ મને બહુ જ ભાવતું. એ હવે નહીં ભાવતું. પછી રીંગણા તો મેં સાચું કહું તો જાતે જ બંધ કર્યા છે. કે ભાવે પણ જાતે બંધ કરવાનું કારણ એ છે, ખબર છે, ઓલું પાઇલ્સ વાળી તકલીફ થતી હતી. મને લાગ્યું બહુ ગરમ પડે ને બધા મને બોલતા હતા કે રીંગણા ના ખાઈશ, એટલે પછી મેં રીંગણા બંધ કરી દીધા. હવે અત્યારે તો હું બધું આમ નોર્મલી ઘરમાં જે બી બને ને બધું ખાઉં છું. દાળ ભાત, શાક રોટલી, પછી ખીચડી થોડી હમણાં મેં 2-3 દિવસથી સામાન્ય ઓછી કરી છે અને એની જગ્યાએ એક રોટલી ખાઉં છું, કે જેથી સારું લાગે. અને તમે લોકો માનશો નહીં, મારું શરીર વધી ગયું છે બહુ જ. હવે આમ તો હું એટલું બધું ખાતી તો નહીં, ખબર નહીં કેમનું વધી ગયું છે. વધી ગયું છે. હવે ખાતી હોય તો ખબર નહીં. 2 ટાઈમ જ ખાઉં છું તોય બોલો. આ બધું એક છે. થોડા જ વાસણ હતા ચાના, લાઈ ઘસી દઉં. બપોરે તો ભૈલાન રજા હતી, રવિવાર એટલે. મમ્મીની તબિયત થોડી હમણાંથી પેલી રહે છે, ઢીલી રહે છે. કારણ કે ગરમી, કામ બહુ ઓકે એમને એકલાનું. હવે મારથી તો થાય એટલી, મતલબ આમ તો આવું ઊભા રહેવાનું કામ હોય ને તો નહીં થતું. જેમ કે અત્યારે મને પેટમાં વજન જેવું ફીલ થાય અને દુખાવા જેવું ફીલ થાય, પણ થોડું કરી જવાનું. નહીં તો બહુ વધારે ઊભું રહેવાનું થાય તો થોડું થાય કંઈક ટેકો દઈને ઊભું રહેવું પડે એમ. બીજું કઈ નહીં. બાકી તો બધું ચાલ્યા કરે છે. જીવન છે અને સરસ ચાલ્યા કરે છે. અને મારો આ જન્મદિવસ મને હંમેશા યાદ રહેશે. હવે આવતો વરસ તો ભગવાન જાણે કે જોવા મળશે કે નહીં મળે, ભગવાન જાણે. પણ આ વરસ મારી યાદોમાં બંધાયેલું રહેશે મજાનું. અને હજુ તો બધા ફોટા હું ધીમે ધીમે પોસ્ટ કરીશ, કારણ કે બહુ જ બધા ફોટા છે બધા સાથેના, તો ધીમે ધીમે પોસ્ટ કરી રહી છું.
બહુ આ બધી ખુશીની વાતો, નાની નાની પણ બહુ જ ખુશી, અતિશય ખુશીની વાત. મીના માસી તમે ક્યારે આવશો? જલ્દી આવજો મારા ઘરે હો ને, મળવા મને સ્પેશિયલ મળવા આવવાના છે. બે ઢીંગલીઓને લઈ, માસાને લઈ, બધાને. હજી તો હું છે ને, મારા ગિફ્ટો બી આવ્યા છે, એ બધા હમણાં જોઉં છું. આજે રવિવાર છે એટલે આરતીને કરવાનું, એટલે જો વહેલું થઈ જાય ને તો પછી હું એનો વિડીયો બનાવીશ અને તમને બધાને બતાવીશ કે મારે કેવા મજાના ગિફ્ટ આવ્યા છે બધા. બસ જો આટલું મેં વડે કરી નાખ્યું, વાસણ ગોઠવી દીધા. હવે વાળી દઈશું કચરો, પોતું, અને પછી કરીશું દીવાબત્તી. બરોબર. જો મારા મમ્મી લોટ ઢોળીને ગયા. તો બસ હવે હું કચરોને વાળી દઈએ, પોતું કરી દઈએ, પછી કરીએ દીવાબત્તીની તૈયારી. ઓકે. અને ગિફ્ટ વાળો વિડીયો હું બનાવીશ જલ્દી. મારા સગાઈના સામાનનો એક વિડીયો મારો જૂનો બનેલો છે, બીજો બી હું એક બનાવીશ. હા ને. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.